અહીંયા જ મહંત સ્વામી મહારાજની એગ્રીકલ્ચર કોલેજ જોઈ અને યોગીજી મહારાજ બોલ્યા હતા કે આ કોલેજની સામે આપણે બ્રહ્મ વિદ્યાની કોલેજ કરવી છે અને મોરચો માંડવો છે. અને એમ કહીને એમણે અહીંયા વિદ્યાનગરમાં વહેલું છાત્રાલય સ્થાપ્યું. તો જો આ બ્રહ્મ વિદ્યા જે ઉપનિષદોની અંદર છે એ સંસ્કાર એ યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે આપીને ઉપનિષદની વિદ્યાને કળિયુગમાં પણ જીવંત રાખી છે. આવા ગુણાતી સત્પુરુષ ન હોય તો ઉપનિષદો ખાલી કથા કરવાના ગ્રંથો રહી જાત. પરંતુ આ નચિકેતાની વાત સાંભળીને કોઈ આપણને પૂછે કે ઉપનિષદમાં નચિકેતાની વાત આવે છે, એવા કોઈ અત્યારે તમારા ભારતમાં કે તમારા દેશમાં ખરા? ત્યારે આપણે કહી શકાય કે જુઓ, આ બાળ મંડળ, યુવક મંડળોમાંથી વાત તૈયાર થાય છે. તો આ નચિકેતાએ પહેલું વરદાન એ પોતાના આ રીતે પિતા માટે એ સુખાકારી રૂપે યમરાજા પાસે માગ્યું અને યમરાજા પોતે આ રીતે એની ઉપર પ્રસન્ન થયા કે તું ખરેખરો એવો પિતૃભક્ત બાળક છે કે તારા પિતાએ મને આ પ્રકારે યમરાજા પાસે મોકલી દીધો. તેમ છતાં પણ તેમનું રૂડું વાંચ્યું. મોટા ભાગના પિતા માતા આમે સંતાનને જન્મ આપીને સંતાનોને એ મૃત્યુ તરફ જ મોકલે છે ને. કારણ કે જેમ જેમ એક એક દિવસ વધતો જાય આપણા જીવનમાં તેમ તેમ આપણે કોની નજીક જઈએ છીએ? મૃત્યુની નજીક જ જઈએ છીએ. એ સ્વામી બાપા કહેતા કે મા બાપ એમ જાણે કે આ છોકરો મોટો થયો પણ આવરદામાં ઘટતો જાય છે. આપણે શું કહીએ કે આ ભાઈ 1 વર્ષ મોટા થયા, 2 વર્ષ મોટા થયા, પણ જેમ જેમ મોટા થતા જઈએ છીએ તેમ તેમ માણસ મૃત્યુની નજીક જાય છે. તો આ પ્રકારે આ પિતૃભક્ત નચિકેતા એણે પોતાના પિતાની પ્રસન્નતા એ માગી. યમરાજાએ એને તથાસ્તુ કહ્યું અને કહ્યું કે હવે તું બીજું વરદાન માગ. અને એ વખતે નચિકેતા એ બીજા વરદાનની અંદર માગે છે કે સ્વર્ગે લોકે ન ભયમ કિંચન અસ્તિ ન તત્ર ત્વમ ન જરયા બિભેતી ઉભે તીર્થવા અશનયા પીપાસે શોકાતિગો મોદતે સ્વર્ગલોકે. અહીંયા સ્વર્ગ શબ્દ એ ભગવાનના અક્ષરધામ માટે વપરાયો છે, જે અવિચળ ધામ છે એના માટે આ વપરાયેલો શબ્દ છે. કે ભગવાનનું ધામ એવું છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ભય નથી. તત્ર ન ભયમ કિંચન અસ્તિ તત્ર ન ત્વમ. યમરાજાને નચિકેતા કહે છે કે ભગવાનનું ધામ એવું છે કે ત્યાં તારા માટે પણ પ્રવેશ બંધી છે. યમરાજા પણ એ ભગવાનના ધામમાં પ્રવેશી શકતા નથી. ત્યાં ગયો એટલે માણસ ખરા અર્થમાં અમર થઈ જાય છે. ત્રીજી વાત કરી કે ન જરયા બિભેતી. ભગવાનના ધામમાં વૃદ્ધાવસ્થા પણ નથી. અશનયા પીપાસે. ત્યાં આગળ ભૂખ અને તરસનું પણ કોઈ દુઃખ નથી. આવી પ્રકારે અને શોકાતિગો મોદતે સ્વર્ગે લોકે. અને એ ભગવાનના ધામને જે પામે છે એ તમામ પ્રકારના શોકથી મુક્ત થઈ જાય છે, કાયમ આનંદમાં રહે છે. આવું ભગવાનનું ધામ એને પામવા માટે જે વિદ્યાની જરૂર છે એ વિદ્યા તમે મને આપો. તો આ રીતે નચિકેતાએ માગણી કરી કે પામવા જેવું એ ભગવાનનું ધામ છે. કારણ કે આ લોકની અંદર જે કંઈ પણ માણસ મેળવે છે એ કશું જ એની સાથે કાયમ રહેતું નથી. એનાથી એના પ્રશ્નોનું પણ સમાધાન થતું નથી. પરંતુ ભગવાનનું ધામ એવું છે કે ત્યાં કોઈ ભય નથી. માણસ માત્ર ને ભય વળગ્યા છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે જુદા જુદા 250 પ્રકારના ભય એ માણસને વળગેલા હોય છે. ઘણાને ગીર્દીનો ભય હોય, બહુ ગીર્દી થાય તો મૂંઝાઈ જાય બિચારા. ઘણાને એકાંતનો ભય હોય, એકલો પડે ને તો એને ગભરામણ થવા માંડે, 2-5 જણ આજુબાજુ જોઈએ. ઘણાને પાણીનો ભય હોય, ઘણાને પરદેશમાં અમુક જગ્યાએ જાઓ તો એ લોકોને 13ના આંકડાનો ભય હોય છે. કે 13નો આંકડો ન રાખે કોઈ. એરલાઇન્સમાં 12 પછી સીધી 14 નંબરની સીટ આવે તો વચ્ચે કંઈ ખાલી જગ્યા ના હોય પણ સીટનો નંબર જ ન આપેલો. તો આ રીતે અનેક પ્રકારના ભય છે. હવે એ તો કોકને કદાચ હોય ખરા ને કોકને નાય હોય. કોકને પાણીનો ભય હોય ને કોઈ પાણી જોઈને અમેથી દુબાકો મારે નાહવા માટે. પરંતુ મૃત્યુનો ભય એ તો દરેકને વળગ્યો છે. મૃત્યુનો ભય તો એ માણસ માત્ર એનાથી ભયભીત છે. હતી હીરે જડિત ભીતો કનક મહેલ મોહલાતો ઉડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો પવન પણ વાય શરમાતો છતાં દુખીઓ રાવણ મૃત્યુથી ભીતો. રાવણ પાસે કેટલું બધું હતું. હીરે જડિત ભીતો
ભીતો ઉપર ડિસ્ટેમ્પર ઓઇલ પેન્ટ નહીં, હીરા જડેલા હતા. અને કનક મહેલ મોહલાતો, ઈટ માટીના મકાનો નહીં, સોનાની ઇમારતો. ઉડતી નગરના જનોની નિંદ સુણી ગંધર્વના ગીતો. એ રાવણની નગરીમાં રહેનારા માણસો, એને સવારે જગાડવા માટે કોણ આવે? તો શહેરના માણસો જે મોટરોના હોર્ન સાંભળીને જાગે એવું નહીં. દેવલોકમાંથી ગંધર્વો આવીને પ્રભાત ત્યાગીને એના માણસોને જગાડે. સૂર્ય પણ ઉગે જ્યાં ગભરાતો. સૂર્ય પણ આ રાવણની નગરીમાં ગભરાતો ઉગે. એ પણ બહુ ગરમી ન ફેંકે, નહીં ત્યારે એને બીક લાગતી કે આ રાવણ પાછો આપણને બાળી નાખશે. એટલે 23 ડિગ્રી મોડરેટ ટેમ્પરેચર જ રહે એના માણસો ઉપર. પવન પણ વાય શરમાતો. પવન પણ એનું એક્સેલેટર વધારે નહીં, વાવાઝોડાનો કોઈ ભય જ નહીં. કારણ કે પવનને બીક લાગે કે આપણે જો કંઈક થોડોક વેગ વધારીશું તો આ રાવણ પાછો આપને કેદમાં પૂરી દેશે. આટલી બધી સત્તા, વર્ચસ્વ છતાં પણ દુખીઓ રાવણ મૃત્યુથી બીતો. તો આ ભય તો બધાને વળગ્યો છે. તો યમરાજાને નચિકેતા કહે છે કે ત્યાં તમે પણ નથી. ભગવાનનું ધામ એવું છે કે ત્યાં તમારો પણ પ્રવેશ નથી. મૃત્યુનો ભય નથી. જરાવસ્થા, વૃદ્ધાવસ્થા પણ નથી. કારણ કે વૃદ્ધાવસ્થા માણસને ગમતી નથી હોતી ઘણી વાર. એટલે શક્ય એટલું એને ઠેલવાનો પ્રયત્ન કરે. વાળ ધોળા થાય પછી ડાય લગાવીને કાળા કરાવે, વળી પાછી કરચલીઓ પડવા મેં પ્લાસ્ટિક સર્જરીઓ કરાવે, દાંત પડી જાય ચોખ્ઠા કરાવે, બને એટલો જુવાન રહેવાનો પ્રયત્ન કરે. અને એક કવિએ તો એવું લખ્યું, કેશવ કેસ એસી કરી અરી કરે ન કોઈ. આ ભગવાન તમે મારા વાળ ધોળા કરીને જે મારું ભૂંડું કર્યું છે, મારો દુશ્મને આવું ભૂંડું ન કરે. હવે બધા મને કાકા કેમ છે એમ કહીને બોલાવે છે. એટલે કે હું કાકો થઈ ગયો અત્યારે. હવે તમારે હવે 60 વર્ષ થયા, હવે તમને કઈ બાબા કહેવાના છે? પણ માણસને વૃદ્ધ થવું ગમતું નથી, પરંતુ એ વૃદ્ધાવસ્થા આવ્યા વિના રહેતી નથી. જો જાકે કભી ન આઈ વો જવાની દેખી, જો આકે કભી ન ગયા વો બુઢાપા દેખા. એકવાર યુવાની ગઈ તે ગઈ, પછી ગમે તેટલું કરો પાછી આવતી નથી. અને એકવાર વૃદ્ધાવસ્થા આવી તે આવી, ગમે તેટલું કરો તે પાછી જતી નથી. પરંતુ ભગવાનનું ધામ એવું છે કે ત્યાં આવા કોઈ અવસ્થાના ભાવ નથી, ભૂખ તરસની કોઈ ઉર્મિઓ નથી. આવું ધામ એ મને મળે એવું તમે મને કરી આપો. અને નચિકેતાની આ માગણી સાંભળી યમરાજા પોતે પ્રસન્ન થયા. એ ભગવાનને ધામને પામવાની જે વિદ્યા એ નચિકેતાને આપી અને વિશેષ પ્રસન્નતા રૂપે આ પ્રકારે યમરાજા નચિકેતાને કહે છે કે ભગવાનના ધામને પામવા માટે જરૂરી આ અગ્નિ વિદ્યા જેનો મેં તને ઉપદેશ આપ્યો એ આજથી હવે તારા નામે નાચિકેતસ વિદ્યા તરીકે ઓળખાશે. આ બક્ષિસની અંદર એક્સ્ટ્રા વરદાન આપ્યું અને પછી કહ્યું કે હવે ચાલ તું ત્રીજું વરદાન માગ. અને એ જે ત્રીજું વરદાન નચિકેતાએ માગ્યું અને ત્યાંથી આખું આ કઠ ઉપનિષદ વળાંક લે છે. એ વરદાન એવું માગ્યું કે યમરાજા પણ એને આપતા હવે ખચકાય છે. જો ત્રીજું વરદાન નચિકેતાએ બીજું માગી લીધું હોત તો ઉપનિષદ અહીંયા જ પૂરું થઈ જવાનું હતું 10 જ શ્લોકની અંદર. પરંતુ ત્રીજા વરદાનની અંદર નચિકેતાની માંગણી જે આવી એને યમરાજાને સચેત કરી દીધા, સતર્ક કરી મૂક્યા, એલર્ટ કરી મૂક્યા. અને આ વરદાન નચિકેતા ન માગે એના માટે હવે યમરાજા પોતે નચિકેતાને પાછો પાડવાનો પ્રયત્ન કરે છે. નચિકેતાને ગમે તે રીતે આ વરદાનની જગ્યાએ બીજું માગવાનું એ દબાણ કરે છે. તે ત્રીજું વરદાન કયું હતું અને એમાં એ નચિકેતા એવું શું માગ્યું કે સાક્ષાત યમરાજા પોતે ધ્રુજી ગયા છે, એની વિશેષ વાતો આવતીકાલે પારાયણની અંદર આપણે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની